પાલ વિસ્તારમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી કાર્યવાહી કરતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત નાઓએ શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહી છે। વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવ્યું કે સુરત શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપ અને ટેબ્લેટ જેવા નશાકારક ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય, યુવાધન આવી ગોળી અને સિરપનું સેવન કરીને નશાખોરીના રવાડે ચડ્યા હોય આવા મેડિકલ સ્ટોરને શોધી કાઢી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપી હોય। પોલીસ કમિશનર ક્રાઇમ નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ એસઓજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટરે સુરત શહેર વિસ્તારમાં નશા માટે ઉપયોગમાં લેવાતી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેવા મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હોય। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જક્ષીભાઈ શાંતિભાઈ, પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દાન ગંભીરદાન નાઓને પાલ વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમી મળી હતી। અંતર્ગત એસઓજીના અધિકારી માણસો અને ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર એ.જે. ચૌધરીને સાથે રાખી દુકાન નંબર 19 સાઈ મિલન રેસિડેન્સી રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરની પાસે પાલનપુર ગામ પાલ સુરત ખાતે આવેલ પ્રગતિ મેડિકલ નામના મેડિકલ સ્ટોર્સ ઉપર ટ્રેપ ગોઠવી ડમી ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક જય રોહિતભાઈ પપૈયા, ઉંમર 33, ધંધો મેડિકલ વેપાર, રહેવાસી ઘર નંબર 182-8 મેહરનગર સોસાયટી બામ હોસ્પિટલની બાજુમાં અડાજણ સુરતવાળાને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાયુક્ત દવાનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હોય। ટીમ દ્વારા તેના મેડિકલ સ્ટોર ઉપર ટ્રેપ ગોઠવી રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લેવાતી પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોડિન ફોસ્ફેટ સિરપ નંગ 16 કિંમત 2256, કોડિન સ્ટાર NF સિરપ નંગ 19 કિંમત ₹2907, ટોસિક્સ સિરપ નંગ 8 જેની કિંમત 1808, કોરેક્સ ટી સિરપ નંગ 1 કિંમત ₹148, સ્પેન્સો પ્રોક્સવાઇવોન પ્લસ ટેબ્લેટના પેકેટ નંગ 7 કિંમત 560 મળી કુલ 7679ની મત્તાનો મુદ્દામાલ મળી આવ્યો છે। મેડિકલ સ્ટોરમાંથી મળી આવેલા અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ અને ટેબ્લેટના જથ્થા બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। તેમજ તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવ્યાથી મેડિકલ સ્ટોર્સના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે।